નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. શું ખરેખર માર્કેટ યાર્ડો ખેડૂતોના કતલખાના છે? સૌરાષ્ટ્રમાં હાલમાં વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા દ્વારા માર્કેટિંગ યાર્ડ બાબતમાં કહેલી ટિપ્પણી કે માર્કેટિંગ યાર્ડોની સ્થિતિ કંસના દરબાર જેવી છે. એટલું જ નહીં, મોટા પાયે માર્કેટ યાર્ડોમાં એનાથી ચઢિયાતા ખેડૂતોના કતલખાના બની ગયા છે. આ વિધાને ખેડૂતોમાં મોટી ચર્ચા જગાડી છે. આ જ્વલંત ટિપ્પણી પછી સિટી કવરેજ સાથે વાતચીતમાં વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાએ જણાવ્યું કે છેલ્લા કેટલાય સમયથી એવી ચર્ચાઓ થઈ રહી છે કે માર્કેટિંગ યાર્ડો ખેડૂતો માટે કતલખાના બની રહ્યા છે. પોષણક્ષમ ભાવ આપવાને બહાને ખેડૂતો પાસેથી યેનકેન પ્રકારે પાણીના ભાવે માલ પડાવી લેવાય છે અને બાદમાં વેપારીઓ ઊંચા ભાવે વેચી અને તગડી કમાણી કરે છે. આમ ખેડૂતોની મજબૂરીનો પૂરતો લાભ યાર્ડના વેપારીઓ, દલાલોની મિલીભગતથી ઉઠાવાઈ રહ્યો છે. જગદીશ મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે જો ખેડૂતોએ સુખી થવું હોય તો યાર્ડમાં માલ વેચવાના બદલે ખેડૂતો પોતે વેપારી બને અને ડાયરેક્ટ માલ વેચે તે જરૂરી છે. પોતાનો માલ અને પોતાનો ભાવ, આ સૂત્રને ખેડૂતો આત્મસાત કરી લે તો ખેડૂતોની આવકમાં અનેક ગણો વધારો થઈ શકે તેમ છે. ભવનાથમાં ચાલતી તમામ રાઇડ્સ પર એસડીએમ દ્વારા પ્રતિબંધ મૂકી દેવાયો છે. અગાઉ રાઇડ્સની બનેલી સામાન્ય દુર્ઘટના બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે. જૂનાગઢના ભવનાથ ખાતે જિલ્લા પંચાયત ગ્રાઉન્ડમાં ચાલતી તમામ પ્રકારની રાઇડ્સ પર એસડીએમએ પ્રતિબંધ મૂકી દીધો છે. થોડા દિવસ પહેલા જ અહીં લાઇટ જતી રહેતા એક રાઇડમાં ખામી સર્જાઈ હતી. જોકે સદનસીબે કોઈને ઈજા પહોંચી ન હતી. ત્યારે ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન જાય તેને ધ્યાને લઈને એસડીએમ દ્વારા તમામ પ્રકારની રાઇડ્સ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જૂનાગઢના લીમડા ચોક વિસ્તારમાં નવાબી શાસનથી કાર્યરત 999 ગામની કલેક્ટર ઓફિસ, જૂની એસપી ઓફિસ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સહિતની ઓફિસો બદલી ગઈ છે. પરિણામે આ ઓફિસો જતી રહેતા ખાલી થયેલી આ બિલ્ડિંગ હાલ ભેકાર બની છે. જેથી આ પડતર સરકારી મિલકતોમાં સમયાંતરે અસામાજિક પ્રવૃત્તિઓ ધમધમતી રહે છે અને જેને કારણે આ વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. ત્યારે સેજના ઓટાથી લઈ લીમડા ચોક થઈ જનતા ચોક સુધીમાં સીસીટીવી કેમેરા ફિટ કરવાની માંગણી જૂનાગઢના સિનિયર એડવોકેટ અને નોટરી અશ્વિનભાઈ મણિયારે એસપીને કરી છે. જૂનાગઢની ભેસાણ રોડ પર આવેલ યુનિવર્સિટીના એમબીએમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા મલ્ટીડિસિપ્લિનરી એક્શન પ્રોજેક્ટ અંતર્ગત ધોરાજી બાયપાસ પર આવેલ મન વૃદ્ધાશ્રમમાં વોશિંગ મશીન અપાયું. પ્રોજેક્ટ અંતર્ગત એમબીએના વિદ્યાર્થીઓ દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપે વડીલોને પડતી મુશ્કેલીઓનું વિશ્લેષણ કરી અને સમાજના વિકાસમાં આગળ પડતા યોગદાન ધરાવતા લોકો સાથે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા ફંડ એકઠું કરવામાં આવ્યું હતું. જે ફંડમાંથી એમબીએના વિદ્યાર્થીઓ દ્વારા મન વૃદ્ધાશ્રમના વડીલોને કપડાં ધોવામાં આવી રહેલી અગવડતાને લઈ ₹35,000ની કિંમતનું વોશિંગ મશીન ભેટ આપવામાં આવ્યું હતું. જૂનાગઢમાં રેઝાંગલા પવિત્ર માટીની કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 18 નવેમ્બર 1962માં ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થયું હતું. આ યુદ્ધમાં 114 જેટલા આહિર સપૂતોએ પોતાના પ્રાણની આહુતિ આપી હતી. એ રેઝાંગલા શૌર્યગાથા આ રાષ્ટ્રને સમર્પિત કરવા માટે, આ શૌર્યગાથાના સપૂતોને યાદ કરવા માટે ભારતમાં પવિત્ર કળશ યાત્રા શરૂ કરવામાં આવી છે. આ યાત્રા જૂનાગઢ ખાતે પહોંચતા તેનું ભવ્ય રીતે સ્વાગત કરાયું હતું. એશિયા કપનો આજથી પ્રારંભ. પ્રથમ દિવસે અફઘાન અને હોંગકોંગ વચ્ચે મુકાબલો. ભારત બુધવારે અભિયાનનો પ્રારંભ કરશે. એશિયા કપના પ્રારંભે કોણ જીતી શકે છે તેની ચર્ચા ઓછી છે, પરંતુ કોણ ભારતને હરાવી શકે છે તેની ચર્ચા વધુ થઈ રહી છે. પેકેજ્ડ અને પ્રોસેસ્ડ ભોજનમાં મિલાવાતા રંગો અને ફ્લેવર આરોગ્ય માટે ખતરનાક છે. સંશોધકોએ આવા ભોજનમાં 5 ખતરનાક તત્વોને ઓળખ્યા છે. અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડથી સમય પહેલા મૃત્યુનો વધતો ખતરો. ડબ્બાબંધ અને પેકેટ બંધ ભોજનમાં રંગ, સ્વાદ, જે એન્ટીડિટિલ્સનો ઉપયોગ થાય છે તે ખૂબ જ ખતરનાક હોઈ શકે છે. એક નવા અધ્યયનમાં આ દાવો કરવામાં આવ્યો છે. લંડનના સંશોધકોએ યુકો બાયો બેંકથી 1.87 લાખથી વધુ લોકોનો ડેટા લઈ અને વિશ્લેષણ કર્યું હતું. 11 વર્ષ સુધી ચાલેલા અધ્યયનના પરિણામને જર્નલ ઇક્લિનિક મેડિસિનમાં પ્રકાશિત કરાયા હતા. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ, જૂનાગઢ.